નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું તારીખ 20 જુલાઈ 2026, આજનો વાર છે સોમવાર. આજે છે એ ખુલતી બજારની અપડેટ તેમજ ઓલ ઓવર એરંડા બજારના સમાચાર આ વિડીયોની અંદર આપીશું. તેમજ ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટયાર્ડમાં વેપારનું વાતાવરણ કેવું છે, તેમજ નિકાસ બજારની શું અસર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં એરંડાના ભાવમાં તેજી આવશે કે હજુ રાહ જોવી પડશે, તેની માહિતી આપવાના છે. માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, શરૂઆત કરીએ આજની એરંડા બજારની અપડેટમાં. તો સૌપ્રથમ વાત કરીએ એનસીડીએક્સ વાયદા બજારની અપડેટમાં. તો છેલ્લા કેટલાક દિવસોથી એરંડાના વાયદામાં વધઘટ જોવા મળી રહી છે. તેમજ એક દિવસ તેજી તો બીજા દિવસે થોડું દબાણ, પરંતુ હજી સુધી સંપૂર્ણપણે નબળું બન્યું નથી. વેપારીઓનું માનવું છે કે જો વાયદા બજારમાં ખરીદીનું પ્રમાણ વધશે તો તેની સીધી અસર એપીએમસી માર્કેટયાર્ડના ભાવ પર જોવા મળી શકે છે. હવે વાત કરીએ ગુજરાતના એપીએમસી માર્કેટયાર્ડની સ્થિતિ. તો રાજકોટ, ગોંડલ, ડીસા, પાલનપુર, ઊંઝા અને અન્ય માર્કેટયાર્ડોમાં આજે વેપાર સામાન્ય રહ્યો. ક્યાંક અંશમાં આવકમાં થોડો વધારો જોવા મળી રહ્યો હોય તેવું લાગે છે. ખેડૂતો હજુ પણ સારા ભાવની રાહ જોઈને માલ રોકી રહ્યા છે. તેમજ વેપારીઓ પણ હાલની આયાત મુજબ જ ખરીદી કરી રહ્યા જોવા મળી રહ્યા છે. તેમજ મિત્રો, વાત કરીએ એરંડા બજારના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે હાલ મુખ્ય 3 પરિબળો જ એરંડા બજારના કારણ બની શકે છે. પહેલું, એનસીડીએક્સ વાયદા બજાર. જો વાયદા બજારમાં સતત તેજી રહેશે તો સ્પોટ માર્કેટમાં પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે. બીજું, નિકાસની માંગમાં. તો ભારતમાં એરંડા અને એરંડા તેલની નિકાસમાં વધારો થાય તો વેપારીઓ વધુ ખરીદી તરફ વળે, જે ભાવને ટેકો આપી શકે છે. ત્રીજું, આંતરરાષ્ટ્રીય બજાર. વિદેશી માંગ અને ડોલરની ચાલ પણ લાંબા ગાળે ભાવ પર અસર કરે છે. મિત્રો, આ હતા અમુક નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવેલા પરિબળો. હવે મિત્રો, વાત કરીએ આગામી દિવસોના એરંડાના ભાવની. તો હાલના બજાર સંકેતો પ્રમાણે જો એનસીડીએક્સ વાયદા બજારમાં મજબૂતી યથાવત રહેશે અને એપીએમસી માર્કેટયાર્ડમાં આવક નિયંત્રણમાં રહેશે તો ભાવમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરંતુ જો એકાએક આવક વધી જશે અથવા નફા વસૂલી વધશે તો ટૂંકા ગાળામાં થોડું દબાણ પણ આવી શકે છે. તેમજ મિત્રો, આજના એનસીડીએક્સ વાયદાની વાત કરીએ તો આપણને 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રૂપિયે જોવા મળી રહ્યો છે. હાલ તો 7200ની પ્રતિ ક્વિન્ટલે એરંડા બજારનો જે વાયદો છે એનસીડીએક્સ તે ટ્રેડ થયેલો જોવા મળી રહ્યો છે. બાકી કોઈ પણ મોટો ફેરફાર છે એ તે વાયદામાં જોવા મળી રહ્યો નથી. એટલે ખેડૂતોને વિવિધ તબક્કાવાર ભાવની સલાહ લઈને માર્કેટના ટ્રેડ મુજબ ભાવથી એરંડાનું વેચાણ કરવું અનિવાર્ય છે. તેમજ મિત્રો, આ હતી આજની ઓલ ઓવર એરંડા બજારની અપડેટ. તેમજ એરંડાના રેન્જની વાત કરીએ તો આપણને 1000થી લઈને 1350 પ્લસ આપણને જોવા મળી રહ્યા છે. તેમજ અમુક માર્કેટ સેન્ટરમાં 1450 પ્લસ આપણને જોવા મળી રહ્યા છે. આ જ હતી આજની ઓલ ઓવર મુખ્ય એરંડા બજારની અપડેટમાં. આવી જ રીતે રોજબરોજની માહિતી તેમજ ભાવ રિલેટેડ વિડીયો જોવા માટે ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.